નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગીર વિસ્તારના 3 જિલ્લાના ખેડૂતો હાલ જંગે ચઢ્યા છે। જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ખેડૂતોને સતાવી રહ્યો છે તેમની જમીન જવાનો ડર, છૂટથી રહેવાનો ડર, છતી જમીને ઓશિયાળા બનવાનો ડર। કારણ કે મુદ્દો છે ઇકો સેન્સિટિવ ઝોનનો, જેને લઈને ખેડૂતોએ રેલી યોજી આ કાળો કાયદો લાગુ ન કરવામાં આવે તેવી માંગ કરી। જંગી ચઢ્યા 3 જિલ્લાના ખેડૂતો। ગામે ગામ રોષ સાથે રેલી, ઠેર ઠેર બેઠકોનો દોર। ગીર સોમનાથમાં રણચંડી બની મહિલાઓ તો ક્યાંક ગરબા લઈને વિરોધ। માતાની માંડવીની ફરતે ગરબે ઘૂમતી બાળાઓને જોઈ આ દ્રશ્યો પહેલી નજરે તો આપને સામાન્ય લાગશે, પણ જરા ધ્યાનથી જુઓ। આ ખુશીના ગરબા નથી, પરંતુ આ તો છે કાયદાના વિરોધમાં લેવાતા ગરબા। બાળાઓના હાથમાં રહેલા આ બેનર્સ જુઓ, જેમાં લખેલું છે ઇકો ઝોન નાબૂદ કરો, સરકારને સદબુદ્ધિ આપો। વાત કંઈક એમ છે કે હાલમાં સરકાર દ્વારા ગીર વિસ્તારની આસપાસના 1.87 લાખ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે, જેમાં 3 જિલ્લાના કુલ 196 ગામડાઓ તેમજ 17 નદીઓનો સમાવેશ થાય છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના 196 ગામડાઓનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ, 24,000 હેક્ટરથી પણ વધુ વન વિસ્તારનો સમાવેશ, 1.59 લાખ હેક્ટર બિન જંગલનો સમાવેશ કરાયો છે। ત્યારે ખેડૂતો તેને લઈને જ વિરોધ કરી રહ્યા છે। ઇકો ઝોનથી ગીરના ગામડાના લોકો ગુલામ બની જશે તેવી ભીતિ તેઓને સતાવી રહી છે, જેને લઈ વિસાવદર તાલુકાના લીમત્રા, હરિપુર સહિતના ગામડાઓમાં નવરાત્રીના ગરબીમાં કંઈક આ રીતે વિરોધ જોવા મળ્યો। ગીરના ગામડાઓમાં જાણે ઇકો ઝોન વિશે આગ લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે। ગીરના ગામડાઓ ઇકો ઝોનના વિરોધમાં હાથમાં કિંડી લઈ અને બેનરો લઈ અને સરકારશ્રીને કહેવા માંગે છે કે એ સરકાર આ તમારો કાળો કાયદો પાછો લઈ લો। ઇકો ઝોન હટાવો, માલધારી બચાવો ને ગામ બચાવોના નારા સાથે આજે ભર બપોરે મેંદરડામાં નીકળી ખેડૂતો માલધારીઓની રેલી બાદ મેંદરડા ખાતે સભાનું પણ આયોજન કરાયું ને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ખેડૂતોએ માંગ કરી છે કે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં ન આવે। મેંદરડા તાલુકાના 21 ગામો આવે છે અને 21 ગામમાં આ કાળો કાયદો સરકારે ઘુસાડી બેસાડ્યો છે। પેલા તો મારું તમને ઈ કહેવાનું છે કે આ કાયદો લગાડવાની જરૂરત શું છે? આજે કાંઈ તમારા કોઈ સરકારના કોઈ ગેઝેટમાં એવું જાહેર થયું છે કે સિંહની સંખ્યા ઓછી થઈ ગઈ છે? આજે કોઈ વન્ય પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે? કોઈ પ્રજાતિ નામશેષ થઈ ગઈ છે? એવું હોય તો તમે આ કાયદો લગાડો। હંમેશા ગીરના ખેડૂતોએ તો પ્રેમ કર્યો છે જંગલને। આ તરફ મેંદરડા તાલાલામાં પણ ઇકો ઝોનની વિરુદ્ધ મહારેલી યોજાઈ। રેલીમાં પુરુષો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ, જેઓએ નારા લગાવીને વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ ઇકો ઝોનને લૂંટ ઝોન ગણાવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે હવે તેઓએ તેમની જમીન પર કોઈ કામ કરવું હોય તો 19 એવી બાબતો છે જે મુદ્દે ફોરેસ્ટ વિભાગની એનઓસી લેવી પડશે। એનઓસીના નામે વન વિભાગ સામાન્ય જનતા પાસેથી લૂંટ ચલાવશે તેવો ડર તેમને લાગી રહ્યો છે। તેમનું કહેવું છે કે જો નર્મદામાં ઇકો ઝોન સ્થગિત થઈ શકતો હોય તો ગીરમાં કેમ નહીં? 19 બાબતો એવી છે કે જેમાં નિયંત્રિતમાં મૂકવામાં આવી છે કે એમની પરમિશન મળી શકે, પરંતુ નિયંત્રણ હેઠળ। તો જ્યાં નિયંત્રણની વાત છે ત્યાં ષડયંત્ર છે, જ્યાં નિયંત્રણ છે ત્યાં ષડયંત્ર છે। ષડયંત્ર શું છે કે ત્યાં એનઓસી લેવા જશે, ફોરેસ્ટ પાસે એનઓસી લેવા જશે, કોઈ ખેડૂત બોર કરવા માટે ખેડૂત પાસે એનઓસી લેવા જશે, એને નડતું વૃક્ષ કાપવા માટે એનઓસી લેવા જશે, રેસ્ટોરન્ટ અથવા હોટલ ખોલવા માટે એનઓસી લેવા જશે। તો શું ફોરેસ્ટ ખાતું મફતમાં એનઓસી આપશે? એના માસીના દીકરા નથી થતા, પ્રસાદી દેવી પડશે। ગીર સોમનાથ બાદ અમરેલીમાં પણ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ થઈ રહ્યો છે। અમરેલીમાં ઇકો સેન્સિટિવ ઝોન સામે લડાઈમાં કોંગ્રેસ આકરા પાણીએ છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રેસ કોન્ફરન્સ યોજી 9 ઓક્ટોબરથી ખેડૂતોના હિતમાં લડત આપવાની વાત કરી છે। અમિતભાઈ ચાવડા અને આખું પ્રદેશ કોંગ્રેસ એ 3 જિલ્લાની બેઠક સાથે ધારી મત વિસ્તાર, સાવરકુંડલા મત વિસ્તાર, આ જિલ્લાના ખેડૂતોને જે આ સરકારે આફતમાં નાખ્યા છે, એક ખેડૂતો સાથેનો સંવાદ
અમે સરકારને જગાડવાના પ્રયત્નના ભાગરૂપે તારીખ 9ના દિવસે એક કાર્યક્રમ કરવા જઈ રહી છે. શા માટે કોંગ્રેસને આગેવાની લેવી પડી? ફક્ત કોંગ્રેસ જ નહીં, ભાજપના નેતાઓ પણ આ કાયદાની વિરોધમાં આવ્યા છે. વિસાવદર તાલુકાના 30થી વધુ ગામોનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થાય છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય અને બીજેપી નેતા હર્ષદ રીબડિયા પણ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા. તેઓએ પણ ચીમકી ઉચ્ચારી છે કે આ કાયદો રદ થવો જ જોઈએ. આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં અહીંયા તમામે આજે પ્રાંતશ્રીને આવેદન આપ્યું છે અને જ્યાં સુધી અમારા આ વિસ્તારમાંથી ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. જય જવાન, જય કિસાન. આપણે જણાવી દઈએ કે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે સરકાર દ્વારા ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું ત્યારથી આ વિસ્તારમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. જો કે સરકારના આ નિયમની સામે જ પડ્યા છે ભાજપના બીજા પણ નેતા. ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયાએ પણ સીએમને પત્ર લખી ઇકો ઝોનમાં આવતા તાલાલાના ગામોને મુક્તિ આપવાની રજૂઆત કરી છે. આ તરફ તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પણ 24 ગામના સરપંચો, ખેડૂતો, અગ્રણીઓની ઇકો ઝોન વિરુદ્ધ મીટિંગ યોજાઈ હતી, જ્યાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે પણ હાજરી આપી. બારડે પણ સરકારના પરિપત્ર અને નિયમોની ખેડૂતોને જાણકારી આપતા કહ્યું કે 60 દિવસમાં લોકો વાંધા અરજી રજૂ કરી શકે છે. જો કે ખેડૂતોને ડર છે કે જે જમીનને જીવની જેમ સાચવી એ જમીન પર હવે તેમનો હક નહીં રહે. ઇકો સેન્સિટિવ ઝોનમાં તેમનો વિસ્તાર આવી જતા ઘણા પ્રશ્નો ઊભા થશે, જેમ કે પોતાના ખેતરમાં મકાન બનાવવા મંજૂરી લેવી પડશે, વન વિભાગ દ્વારા વારંવાર કનડગત કરાશે. ગીર જંગલ વિસ્તાર નજીક રહેતા ખેડૂતોએ પોતાના જ ખેતરમાં મકાન બનાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ખેતરમાં વાવેલ પાકને વેચવા માટે પણ અન્ય કામ કરવા માટે વન વિભાગની મંજૂરી લેવી પડશે. ત્યારે વન વિભાગ દ્વારા વારંવાર કનડગત થશે તેવા આક્ષેપ લાગી રહ્યા છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ખેડૂતો જે ખેતી કરે છે તેના માધ્યમથી પશુ, પક્ષી, પ્રાણીઓનું સંવર્ધન થાય છે. ખેતી પાકો ખાઈ ખેડૂતોના વાડીએ કુંડામાં પાણી પી વન્યજીવો મોટા થયા છે. જંગલમાં આજથી 20 વર્ષ પહેલા માત્ર 200 જ સિંહ હતા, જ્યારે આજે 650 જેટલા સિંહ વસવાટ કરે છે. ખેડૂતો અને ખેતીના માધ્યમથી વન અને પર્યાવરણનો વિકાસ થયો છે, તેથી ખોટા કાયદા તેમના પર ન લદાય તેવી માંગ તેઓએ કરી છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના માધુપુર ખાતે પણ ખેડૂત હિત રક્ષક સમિતિએ બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં ખેડૂતો સાથે કોંગ્રેસ નેતા હીરા જોટવા, પૂંજા વંશ તેમજ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કરશન બારડ પણ જોડાયા હતા. ઇકો ઝોન મુદ્દે તેઓએ પણ ચર્ચા કરી હતી. જો કે આ તમામ વિરોધની બીજી બાજુ ફાયદાની પણ વાત કરી છે એક રિસર્ચરે. છેલ્લા 22 વર્ષથી રિસર્ચ કરનાર અને સિંહ પ્રેમી ડોક્ટર જલ્પન રૂપાપરાએ કહ્યું છે કે ગીરમાં છેલ્લા 10 વર્ષથી ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો અમલી છે અને ત્યાં કોઈ પણ ખેડૂતને કૂવો બનાવવા કે બોર બનાવવામાં તકલીફ નથી પડી, પરંતુ કેટલાક લોકો ખેડૂતોને આ મુદ્દે ગેરમાર્ગે દોરી રહ્યા છે. ખેડૂતો કૂવા નહીં કરી શકે, રોડ રસ્તા નહીં કરી શકે, બોર નહીં કરી શકે, તો આ તદ્દન જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. કારણ કે છેલ્લા 10 વર્ષથી ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો ઓલરેડી એપ્લાઇડ છે જ. ગીરની બોર્ડરથી 10 કિલોમીટરના ગામોને લાગુ પડે જ છે. આપ છેલ્લા 10 વર્ષમાં જણાવો કે કયા ખેડૂતને બોર કરવામાં મુશ્કેલી થઈ અથવા તો કૂવો બનાવવામાં મુશ્કેલી થઈ. એક પણ કિસ્સો આપણને જોવા નહીં મળે.